રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? રામજીભાઈ જેઠાભાઈ. રામજીભાઈ જેઠાભાઈ. ગામ? કાંવાળી. ગામ કસવાળી. તાલુકો? સાયલા. તાલુકો સાયલા. જિલ્લો? સુરેન્દ્રનગર. બરોબર. આપણે તમે જીરું કેટલું વાવ્યું છે? જીરું 9 કિલો. 9 કિલો વાયેલું છે. એટલે આમાં કેટલા 5 વીઘાનું છે? 5 વીઘા ગણે. તો તમે આ દવા લાયા એ પહેલાં તમારા જીરામાં શું પ્રોબ્લેમ હતો? વૈદ નતો કરતો, ગુલાબી હતો. જાંબુડિયું ટૂંકમાં હતું અને વિકાસ નતો જરાય. વિકાસ નતો. બરોબર. અને પીળા જેવું દેખાતું હતું. પીળું આ જાંબુડિયું. પછી આ દવાની તમને ભલામણ કોને કરી? દવાની આ ભાઈ. એ ભાઈ. બરોબર. અને તો પછી તમે આ બે દવા લાયા? આ બે દવા લાયા. પાવડર, આ દવા, આ સોઇલ ટેકનિશિયલ MR પ્રોડક્ટ કંપનીની અને બ્લેક પાવર. હા. આ તમે 5 વીઘામાં કેટલા ડબલા ચડાયા? 2 ડબલા. 2 ડબલા અને 2 પડીકા. 2 પડીકા. બરોબર. અને આપણે લાયા હતા ક્યાંથી? હમટિયાળે. ખેડૂત એગ્રો હમટિયાળા. ઘનશ્યામભાઈ ઓલેથી. હા, ઘનશ્યામભાઈ ઓલે. બરોબર. પછી આ બે તમે સાંટી કે પાણી ભેગી પાઈ? પાણી ભેગી. પાણી ભેગી પાઈ. કેટલા દિવસ થયા આજ? આજ ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ થયો. તો પછી તમને શું આ પાયા પછી શું ફેર પડ્યો? પાયા પછી આમ રિઝલ્ટ સારું દેખાણું. રિઝલ્ટ સારું દેખાણું. કેમાં રિઝલ્ટ દેખાણું? વૈદ પકડાઈ, આમ જાંબુડિયું છે અટક્યું. જાંબુડિયું અટકી ગયું અને વધ પકડી. હા, વૈદ. અને એકદમ કલરમાં આવી ગયું. કલરમાં લીલું થઈ ગયું. અને વિકાસ કેટલો થયો 5 દીમાં? વિકાસ સારો થયો. કેટલો? આમ એક છોડવામાં આમ દેખાય તો આમ ખબર પડે તમને. ગ્રોથ જો આ વિકાસ નો થયો એટલો. બરોબર. આ 5 દીમાં આપણે એટલું જાંબુડિયું હતું અહીંયાથી ઉપરનો એટલો વિકાસ થયો અને એકદમ કુણેપમાં આવી ગયું. આમ છોડવા આમ નજરમાં આવે ટૂંકમાં થઈ ગયા. આમ શેટે જોયું તો ટૂંકમાં આમ દેખાય આમ આપણને જીરું છે એમ. નકર પહેલાં તો આમ આટો મારે એવું નથી થતું ને આમ. ના. તો હજી તો તમે ખાલી આ દવા પાવી છે. જો પાવીથી આટલું રિઝલ્ટ આવે તો હજી સાંટવામાં તમે સાંટી જ નથી ને આ કંપનીની? આ કંપનીને આપણે સાંટે જ નથી. બરોબર. બરોબર. તો આ દવાથી રિઝલ્ટ તમને સારું લાગ્યું ને? હા, રિઝલ્ટ એકદમ સારું. બીજા ખેડૂત મિત્રોને પાવું હોય તો વાંધો નહીં ને? સારામાં સારું છે. બરોબર. તમે શું ભલામણ કરો બીજા ખેડૂત મિત્રોને? બીજા ખેડૂત મિત્રોને પાવામાં સારું રિઝલ્ટ સારું આવે. બરોબર. અને આ દવા રહે ને આ કોઈ કેમિકલ નથી, ઓર્ગેનિક દવા છે. આ તમારા સામું જમીન સુધારે. જમીનમાં જે અળસિયા અને આ તે બધું લાવે અને જમીનને પોષી કરે. કેમિકલ કોઈ નથી. જમીનને નડે નહીં. અને બે વાત, કામે સારું કરે અને નડતરેય ન થાય. તો આ આપણે ડીલર મિત્ર છે. ભાઈ તમારું નામ અને ગામ અને એગ્રોનું નામ કહી દો. ખેડૂત એગ્રો છમટિયાળા. તાલુકો? વિછ્યા. તાલુકો વિછ્યા. જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. બરોબર. અને એક તમારો નંબર આપી દો એટલે કોઈને આપણે દવા લેવી હોય તો તમારી પાસેથી મળી જાય ને? મારું નામ ઘનશ્યામભાઈ જીવણભાઈ મીઠાપરા. હા. 97 79 બરોબર. આપણે રોડમાંથી જ એગ્રો છે ને? રોડમાંથી સમઢિયાળાથી વિછ્યા રોડમાંથી. સમઢિયાળાથી બહાર વિછ્યા રોડ ઉપર એગ્રો છે. બરોબર. આ બધી દવા રાખો ને? હા, બધી રાખી છે. બરોબર. અને રિઝલ્ટ તમે જોયું કેવું લાગ્યું તમને? બહુ સારું છે. સારું ને? તો બીજા ખેડૂત મિત્રોને વાપરવો વાંધો નહીં ને? વાપરવો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. ભલે ભાઈ તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. બરોબર. અને બીજી દવા છાંટવાની આવે એ વાપરજો. બરોબર. એટલે હુકારો નાખ. અત્યારે આપણે આ પોઝિશનમાં કેવા હુકારાના પ્રશ્ન લગભગ છે. તમે ખેડૂત છો, તમને ખબર હોય ગામમાં બધે હુકારાના પ્રશ્ન કેવા છે? બહુ હુકારા. ઘણખરાન વી ગયા. ઘણખરાન રવી ગયા. રાડ્યું નાખે ને? આપણે ક્યાંય પ્રોબ્લેમ નથી ને? પાયા પછી સારું ને? એકદમ સારું. બરોબર. કાંઈ વાંધો નહીં. હા. પણ ટૂંકમાં તમને તો આ 3-4 દીમાં નજરે દેખાય ને કે નાના ફેર પડ્યો એમ? ફેર પડ્યો. અને પડ્યો હોય તો આપણે કહેવાનું નહીં, ખોટું વાવા કરવાનું. હા, નજરે દેખાય. હા એમ. ના નકર હું ઘણા એમ કે ખોટું આપણે કહેવાનું હોય. જે હોય હકીકતમાં આપણે કહેવાનું હોય. આપણે તો હું સારું રિઝલ્ટ આવ્યું હોય તો બે ખેડૂતને ફાયદો થાય. અને નો મળવું હોય તો ના પડે ને ભાઈ રિઝલ્ટ નથી આવ્યું. વસ્તુ દવા. હા, બરોબર. કાંઈ વાંધો નહીં. તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. એમને તમારા છોકરાએ કોઈ કીધું એમ કે છે?